ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે ઈશ્વર જે કંઈ કરે છે તે સારા માટે જ કરે છે। આ સંસારનો નિયમ છે, જે પોષતું તે મારતું, એટલે કે જે આપણને સારું લાગે છે તે જ આપણા માટે નુકસાનકારક છે, જે નથી ગમતું તે આપણા માટે ફાયદાકારક છે, જે આપણે આ કહાની દ્વારા સમજીશું। કોઈ એક ગામમાં એક રાજા હતો। તે પોતાના રાજ્યમાં પ્રજાપ્રિય રાજા હતો। એક દિવસ રાજા તેના સેનાપતિ સાથે વાતો કરતા હતા, તો તેમણે સેનાપતિને કહ્યું કે આપણા રાજ્યમાં જેટલો જંગલ વિસ્તાર છે ત્યાં બધા સૈનિકોને મોકલો અને તપાસ કરો કે ક્યાં જીવજંતુઓ કોઈને ઉપયોગી નથી થતા। તો સેનાપતિએ એ પ્રમાણે જ કર્યું અને સૈનિકોએ જંગલમાં નિરીક્ષણ કરી રાજાને કહ્યું કે જંગલમાં 2 જીવજંતુઓ એવા છે કે જે કોઈને ઉપયોગમાં નથી આવતા। તેમાં પેલું ઉધઈ અને બીજું કરોળિયો। તો રાજાએ કહ્યું, કાલે સવારે સૈનિકો જંગલમાં જઈ બધી ઉધઈ અને કરોળિયાને મારી નાખો। સૈનિકોને આમ કહી રાજા રાતે સૂતા અને અડધી રાત્રે દુશ્મન રાજ્યના રાજાએ આક્રમણ કર્યું અને યુદ્ધની તૈયારી વગર યુદ્ધ જીતાય તેમ ન હતું, એટલે બધા ભાગવા માંડ્યા અને રાજા પણ છુપાવા માટે દોડવા માંડ્યા। તેમની પાછળ દુશ્મન દેશના સૈનિકો રાજાને પકડવા માટે તેમની પાછળ પીછો કરવા માંડ્યા। સવાર થતાં રાજા દોડી દોડી થાકી ગયા, એટલે એક જંગલ નીચે થાક ખાવા બેઠા। ત્યાં થોડી વાર થઈ, ત્યાં ઉધઈ કરડવા માંડી, તો રાજા ત્યાંથી ઊભા થઈ બાજુમાં એક ગુફા જેવું હતું ત્યાં સંતાયા। તો ત્યાં ગુફાના બહારની બાજુ કરોળિયા ઝાડુ બનાવવા માંડ્યા અને થોડી વાર થઈ ત્યાં પેલા સૈનિકો પીછો કરતા કરતા પહોંચ્યા। તેમણે બધે નજર ફેરવી તો કોઈ હતું નહીં। એક સૈનિકે કહ્યું, પેલી ગુફામાં જોઈએ તો ત્યાં છુપાણો હશે રાજા, એમ કહ્યું। ત્યાં ગુફા તરફ ચાલવા માંડ્યા, તો ગુફાની બહાર કરોળિયાનું ઝાડું જોઈ બીજો સૈનિક બોલ્યો, રાજા અહીં હોઈ શકે નહીં, અહીં તો કરોળિયાનું ઝાડું છે। જો રાજા આ ગુફામાં ગયા હોય તો ઝાડું તૂટી ગયેલું હોય, પણ ઝાડું તો આખું છે, એટલે આ ગુફામાં કોઈ ના હોય। તેમ વિચારી સૈનિકો ત્યાંથી ચાલ્યા ગયા અને રાજાએ પછી થોડા દિવસોમાં બીજા રાજ્યના રાજાનો સાથ લઈ પોતાનું રાજ્ય ફરીથી જીતી લીધું અને પછી રાજાએ સૈનિકોને ભેગા કરી કીધું, જંગલના એક પણ જીવજંતુ નકામા નથી। આજે તે ઉધઈ અને કરોળિયા ન હોત તો હું ન હોત, એટલે કોઈએ જીવજંતુને મારવાના નથી। ભગવાને જે કંઈ કર્યું છે તે સારા માટે જ છે। ઘણીવાર એવું બનતું હોય છે કે આપણા જીવનમાં જે બનતું હોય તેનાથી આપણને ખૂબ જ દુઃખ થતું હોય છે, પણ થોડા સમય પછી એવો અનુભવ થાય છે કે તે સારું જ થયું। માટે જીવનમાં ધીરજ રાખી જે કંઈ મુશ્કેલી આવી હોય તો તે મુશ્કેલીનો આભાર માનવો, કારણ કે માણસને જેટલું મુશ્કેલીથી ઘડાય છે, શીખે છે અને મુશ્કેલીને લીધે તે વિનમ્ર બને છે અને અહંકાર ઘટે છે। આ બધું ત્યારે જ શક્ય બને છે જ્યારે માણસના જીવનમાં મુશ્કેલી આવે છે, તો મુશ્કેલીનો ખૂબ ખૂબ આભાર માનવો। હંમેશા બધી જે કંઈ કુદરતે આપણને આપ્યું છે તેમાં બધાનો આભાર માનવો। ત્યારે જ તો કહેવાય છે કે કુંતી માતા રોજે ભગવાનને પગે લાગીને એટલું જ માંગતા કે ભગવાન મને જીવનમાં હંમેશા તો દુઃખ આપજે, કારણ કે દુઃખનો સમય હશે તો હું વિનમ્ર રહીશ, નિરહંકારી રહીશ અને તને ભજવાનો મોકો મળશે। હે ઈશ્વર, સુખમાં રાખીશ તો હું તને ભૂલી જઈશ, એટલે મને તું દુઃખ હંમેશા દેતો રહેજે। આવા મહાન વિચારકોના વિચારથી આપણે થોડુંક શીખવું જોઈએ। ઓમ શાંતિ।